આમ તો અગાઉ આ પ્રસંગો મેં રજૂ કર્યા છે. પાડોશમાં કંકુ ને કાનજી રહે છે અને શ્રમજીવી માણસો છે. એની લારી છે, એમાં સીધું સામાન લઈ આવે અને તમારા ઘરે મૂકી જાય ને 20 રૂપિયા એનો ચાર્જ. એમ 200 રૂપિયાનું કામ કરે. પછી આ દંપતી જાય ખોડિયાર અને ત્યાંથી પાછા આવે અને શ્રમ એનો યજ્ઞ છે અને એની ફલશ્રુતિ રૂપે એ જીવન જીવે. એમ એક પ્રસંગ મેં રજૂ કર્યો હતો, પણ આ ઘણા વર્ષ પહેલાની વાત એની, એમ એના જીવનની. કાનજીના લગ્ન થયા કંકુ હારે. અમે બધા જાનમાં ગયેલા અને ત્યાંથી વળી પાછા આવીને અહીંયા રોકાણા હતા, કારણ કે જમવાનું અહીંયા હતું. અને એ અવસ્થા પાછી, કારણ કે યુવાની હોય છે અને એમાં મોટે ભાગે લાગણીના ઉછાળા આવતા હોય. બુદ્ધિપૂર્વકની તો હોતું જ નથી કાંઈ. યુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે, પણ અવસ્થા તો અદ્ભુત છે. એટલે કાનજીએ તૈયારી કરી અને ઝવેર આનંદ અહીંયા જઈને દાઢી કરાવીને પોપટ જેઠાની ત્યાંથી પેંડા લીધા, પાછળ ગાંઠિયા હારે લીધા. આવી બધી તૈયારી. આમ કંકુ સામે જઈને બોલવું ને એવું બધું નક્કી કરીને એ પહોંચ્યો. અને ત્યાં ગયો તો બધું ભૂલી ગયો. શું કરવું એને કાંઈ ખબર ન પડી. હવે આ નિશાળમાં શિક્ષક શીર્ષાસન કરાવતા તે કાનજી કે હું શીર્ષાસન કરું. કંકુ એની અવસ્થા એને વળી હા પડી અને શીર્ષાસન કર્યું. વળી થોડીક વાર થઈ ત્યાં પેડા ને ગાંઠિયાનું પડીકું ખોલ્યું. વળી કંકુને પેડો ખવડાવ્યો ને તું ને રોકી તને મેળામાં ચકડોળમાં બેઠા હતા ને તો તારા બેના મારે દઈ દેવાતા, પણ મારી હિંમત ન હાલી. આવી બધી વાતો કરી. અને પછી આને કીધું કાનજીએ કે તારે ગીત સાંભળવું છે. એટલે કંકુને એમ કહું તાવડી બાજુ લઈ આવશે ક્યાંકથી અને રેકર્ડ મૂકીને વગાડશે એટલે સાંભળશું. એટલે એને બિચારી રાહ પાડી કે હા. તો આ જઈને ગોળી લઈ આવ્યો, મોટી ગોળી, અને એમાં માથું નાખીને બોલો તો ઘોર પડે એમ. અને આમ બુજારું રાખીને ઘણા ગાઈએ છે. હા ગીત સામે વાગતું હોય ને ટીવીમાં રેડિયોમાં એની હારે મંડે ગાવા. એને પાછો ભ્રમ થાય કે આ બરોબર છે આપણે ગઈ છીએ. એટલે ગોળી લઈ આવ્યો. કંકુ તો જોઈ જ રહી, હા આશ્ચર્યચકિત થઈને કે ભાઈ શું કરશે. કાનજીએ ગોળીમાં માથું નાખ્યું અને ગોળીમાં માથું નાખીને મંડ્યો ગીત ગાવા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા અને મારું વનરા વન છે રોડું વૈકુંઠ નહીં રે આવું ને એવા લોકગીત મંડ્યો રજૂ કરો. પછી તો દુઆ મંડ્યો ફટકારવાને. પછી તો કંકુએ કંટાળીને એ કંટાળ્યો. એટલે ગોળીમાંથી આમ માથું કાઢવા એને પ્રયાસ કર્યો, પણ ગમે થયું માથું હલવાયું. આમ જ્યાં કરે ત્યાં એકાદો કાનમાં એવી ઝીપટી આવે ને વળી પાછું અંદર નાખ્યું. અને થોડીક વાર થઈ તો મૂંઝી ગયો. ગોળી હતો ઊભો થઈ ગયો અને લોટામાં બિલાડીના માથા ઘણી વાર હલવાઈ જાય, દૂધ પીવા જાય ને પછી જે છેક મારે ને એમ કાનજી મીંડ્યો અવળો હવળો થવાનો, રોવા મીંડ્યો અંદર. આમ કંકુએ પોક પાડી. એટલે અમે બધા પહોંચ્યા. હું વનેચંદ રતિલાલ નટુને એમ રોકાણા હતા અહીંયા. અને ત્યાં જઈને અમુકે એ ચર્ચા શરૂ કરી કે કાનજી આ કર્યું જ શું કામ એમ. અરે મેં કીધું મૂકો માથાકૂટ, આને બહાર કાઢો પહેલાં. એટલે 2 વિભાગમાં વેચાઈ ગયા. દેવ દાનવ જેમ સમુદ્ર મંથન કરવા 2 ભાગમાં વેચાણ, એમ અમુકે ગોળી પકડી આમ અને આની કોરથી આને આડો રાખી અને આમ ખેંચવાનો પ્રયાસ કર્યો. પણ જરાક વધુ ખેંચે એટલે વાહ મારી એટલે વળી અંદર નાખી. પછી એટલે મંજી લુવારને કોક કે બોલાવો હવે રવા દો, બધું મૂકી દો.
એને રાતે એને બોલાવ્યો, એટલે શીણીને હથોડી લઈને આવ્યો. પછી આમ પગ ઊંચા અને હેઠે માથું એમ એને પકડ્યો એટલે ગોળી બરાબર નીચે આવી. અને મંજી લુવાર કે પછી હું ગોળી તો કાપી દઉં, પછી ગોળી કામમાં નહીં આવે. અરે ગોળીની ક્યાં માંડે કે આને બહાર કાઢવો એ જરૂરી. એટલે એને શીણીથી આમ કાપી દીધું ફરતું, અને કાંઠલો કાંજીના ગળામાં રહ્યો. ઉપલી ગોળીનું કાઢી નાખ્યું નાખું, પિત્તાંબર કહારાની આ મોકલી દીધી તરત જ. અને કાંઠલો આમ નામ રહ્યો. આ જૂના ફોટા તમે જુઓ ને, વર્ડવર્થના, શેક્સપિયરના, વોલ્ટર શોના ને એવા બધાના, તો આમાં એવો થઈ ગયો આ કાંઠલો આમ. પણ એને શ્વાસ તો લેવા થયો, એટલે એટલો તો એ ખુશ થઈ ગયો. હવે શું કરવું? તો કે આ કાંઠલો તો કોડ સિવાય નહીં કપાય. એટલે અમે કીધું કે અત્યારે તો આમ રાખો, અને એમ કરો કોઈને ખબર ન પડે ને એવું વહેલી સવારમાં જઈ કોડે લઈ જાઓ. આને તણીદેરી અમે કોડ એની અહીંયા લઈ ગયા. તો હોય શી ખબર, ગમે એમ માણસને ખબર મંડી પડવા તો ગામમાં ભેગા થઈ ગયા એમ. એટલે વળી પાછો આમ ઊંચો રાખીને એટલે લોઢાની આવે ને એરંડ એના ઉપર આ આવે ગોળીનો કાંઠલો, એમ કરીને ઓલાએ ઘણથી પછી તો કાપી નાખી. એક વાર કાપી પછી પોળું કરી આને માંડ બહાર કાઢ્યું. આને તો નવો અવતાર આવ્યો એમ કાનજીને થઈ ગયું. અને એવો પછી રાજી થયો ને. પણ ગામમાં વાત પ્રસરી ગઈ, અને જે આવે આ કાનજી ગોળીમાં માથું નાખ્યું એ. હવે મહેમાન ગામમાં આવ્યા હોય તોય લઈને કાનજી નહીં આવે, અને પાછી ઓળખાણ કરાવે કે આ અમારા ગામનો કાનજી. અને ઓલી વાત મેં નહોતી કરી એ આ છે. નીકળે તો બૈરાવે એની મશ્કરી કરે, કાનોડે કવરાવ્યા ગોકુળિયામાં. અને કંકુય ઘણી વાર જો ગરમ બરમ થાય ને તો અમે કોઈની જેમ કોઠીમાં માથા નાખીને નથી ગીત ગાયા, એટલે કાનજી બિચારો બંધ થઈ જાય. પછી એકવાર મને કે સાહેબ આખા મલકની તમે વાતો કરો છો ને, એ પછી એટલી એટલે સ્વસ્થ થઈ ગયો હતો કે એની મજાક એ સહન કરી શકે. એક કોક દીક મારી વાત એ કરો ને કે મેં આ કર્યું હતું એમ. પછી મને એને સંકોચ તો નહોતો, એટલે પછી મેં આ વાત રજૂ કરી. અને આ પ્રસંગ ગમ્યો મને. એ જીવનમાં આવી ભૂલો થઈ શકે છે માણસની. અને જ્યારે એ નિખાલસપણે એનો સ્વીકાર કરે ને એની પાછી રજૂઆત કરે ત્યારે વિશુદ્ધ હાસ્ય સર્જાય. આભાર.